ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામથી પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ કરાવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેની આંગળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી। બાળકો બાથરૂમની સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત જણાવતા તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા। આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો, આથી તેને આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી। આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવું કામ કરવામાં આવે છે અને હેન્ડપંપ વાગતા તેમના બાળકને આંગળી પર ગંભીર ઈજા થઈ હતી। આમ છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી, આથી તેને પ્રથમ પ્રતાપનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યો હતો। આ અંગે પરિવારજનો દ્વારા ઉમલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી છે। ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ સહિતની કામગીરી કરાવવી કેટલી ઉચિત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી। 10:30 વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું। 3 વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું। પછી બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા। અમે ઘરે નહોતા, એમના પપ્પા પણ નહોતા, મેં પણ મયતમાં ગયેલી તે 4 વાગે આવીને પછી અમે પ્રતાપનગર